આપણે આવી ગયા છીએ સાઇટ ઉપર અને સાઇટ ઉપર કઈ રીતનું કામ ચાલે છે, સાઇટ લાઈફ કેવી હોય છે તમને બતાવીશ. આજે આપણે સિમેન્ટની ગાડી આવી ગઈ છે, સિમેન્ટ અહીંયાથી ઉતરે છે ને પરવીન આપણે કેટલી સિમેન્ટ આવી છે ગાડીમાં? 100 બેગ આવી છે ને કાજુ છે. ટચિંગ કરીને આવ્યો કાજુ? હા, ટચિંગ કરીને આવ્યો. રોજ આને ટચિંગ નીકળે છે કંઈક નું કંઈક. કામ બરાબર નહીં કરતો, આનું કામ સુધારવું પડશે. હવે નહીં કરતો ટચિંગ? હા, હવે ટચિંગ નહીં કરે. અને આજે આપણે 100 બેગ સિમેન્ટ આવી ગઈ છે. હવે આપણે ત્યાં બિલ્ડિંગમાં જઈશું, આગળ શું કામ ચાલે છે તમને બતાવીશું. સિમેન્ટની ગાડી અહીંયા ઉતરે છે. સાઇટની લાઈફ કેવી હોય છે એ હું તમને બતાવીશ. સાઇટ ઉપર લોકો કઈ રીતની જિંદગી જીવે છે, કઈ રીતનું કામ કરે છે એ તમને મારા દરેક વિડીયોમાં જોવા મળશે. તો વિડીયોમાં બન્યા રહેજો, તમને આગળનું કામ બતાવીશ કે લોકો કઈ રીતનું કામ કરે છે, શું કરે છે. જો આપણે આવી ગયા છીએ ધાબા ઉપર અને આ ધાબુ કાલે ભરાઈ ગયું છે અને લાલો અહીંયા પાણી છાંટે છે અને આ લોકો સાઈડો ખોલે છે. જો આ બધી સાઈડો ખોલ નાખવાની છે આજે. આ સબ ખુલ જાય કે નહીં સાइड? अरे साइड डन है पूरा खोल ये वाली ओके. આ બધી લાઈનો ખોલવાની છે આજે અને લાલો અહીંયા પાણી છાંટે છે. કોથળા બોથળા બધું પાથરી દીધું છે આપણે સવારનું આજે. લાલા પાણી ધબધબાઈને છાંટજો, ધાબુ ઓગળી જવું જોઈએ. ઓગળી જાય. હે ઓગળી જાય? ઓગળી જાય ને? પાકું પાકું પાકું. કેટલા વાગે પાણી છોટો આપણે? પાણી હવાનું ચાલુ કર્યું. હવાનું ચાલુ હોય ને? હવાનું. સારું. ધાબુ બરાબર પાકી જવું જોઈએ. કાલે જ ભરાવાનું છે આપણે ધાબુ. હવે આગળ તમને બતાવું બિલ્ડિંગમાં શું કામ ચાલે છે. અહીંયા જો સરિયા વાળા બાંધે છે. શું બાંધો છો? લેટ્રિન. લેન્ટર બાંધે છે. લેન્ટર દેશી ભાષામાં લેટ્રિન કહે છે આ લોકો. લેન્ટર બાંધે છે, લેન્ટર. અને અહીંયા આપણે આવી ગયા છીએ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. ત્યાંથી આ ભાઈ છે. શું કરે લાલા? હે રીંગ બનાવીએ. રીંગો બનાવે છે. જો અહીંયા આંકડી મારીને ત્યાં આ મશીન માંથી વાળશે હમણાં. કોલમની રીંગો બનાવવાની છે. અહીંયા શટરિંગ કામ ચાલુ છે અને અહીંયા આપણે તંતર ચાલુ છે એ હું બતાવીશ. જો આગળ જો મનુભાઈ મળી ગયા છે અહીંયા વિડીયોમાં. હવે કોપીની ઉપર તંતર લે છે, શરમાઈ જાય છે બહુ વિડીયોમાં. મૂકા કેમિકલ મિક્સ કરજો રખો. હા મૂકો જો કેમિકલ બનાવે છે બોક્સ નું. જો અને અહીંયા ઘોડાને એવું નાખી દીધું છે, બ્લોક પડ્યા છે. આ જો મનુભાઈ અહીંયા છે. હા વિજયલાલ, હરિયા બાંધો તમે. આખો ત્યાં ફોન માં વાતો જ ના કરતા નકરી. હે હા વિજયલાલ મળી ગયા છે અહીંયા. અને અહીંયા જો બ્લોક નું કામ પતી ગયું છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. એક ધાબાને અડાડ દીધા છે, સાંધા પડે છે આ ભાઈ. અને અહીંયા માલ છાપેલો પડ્યો છે. હવે આપણે બેઝમેન્ટમાં જઈશું. લાલો પ્લાસ્ટર કરે છે. આજે એને મુહૂર્ત કર્યું છે, એને બતાવીએ આપણે. આપણે આવી ગયા છીએ બેઝમેન્ટમાં. બેઝમેન્ટમાં જો અહીંયા પાણી ભરેલું છે પગમાં. આ ભાઈ પાલક બાંધે છે. શું કરે લાલા? પાલક બાંધે પ્લાસ્ટર માટે. અને દોરી બાંધેલી છે, કૂદી જવું પડશે. ક્યાં છો મારો લાલો? આ લાલો આવ્યો છે. જો આજે 2 વર્ષે મળ્યો છે. જય જુવાર. જય જુવાર વાળો છે આ. અને આ શંકરલાલ છે. જોલા માથે માલ ના નાખતા. ઉપર પ્લાસ્ટર નું કામ ચાલુ છે. ગાબડા કેમ? આ લાલા ગાબડા કેમ પડી ગયા પ્લાસ્ટર માં? હે પાણી આવે છે એટલે ગાબડા. સીલિંગ નું પ્લાસ્ટર અહીંયા ચાલે છે અને અહીંયા ફરમા ઉખાડવાનું કામ ચાલુ છે. જો હેલોજન મારી દીધી છે. ઉપર માસ્ટર છે, બ્રેકર લઈને મંડાણો છે. ફરમા નિકાલ લે. ફસ ગયા. ફરમા ફસાઈ ગયા છે. આપણે ધાબુ ભર્યું હોય ને ત્યારે ફસાઈ જાય ફરમા. આમાં એ બધા કાઢવા પડે પ્લાસ્ટર ટાઈમે. આ લાલો બૂમો પડે પાછો, સાહેબ ફરમા નહીં કાઢેલા. આ લાલો પાસે બૂમા બૂમ કરશે એ સાહેબ ફરમા નહીં કાઢે એટલે ફરમા કઢાવવા પડે. હવે આપણે જઈશું ત્યાં સળિયા વાળા છે, શું કરે છે જોઈએ આપણે.
અહીંયા પડદી બાંધવાનું ચાલુ છે કામ, અને આપણે બેઝમેન્ટમાં છીએ અત્યારે. આટલું બિલ્ડિંગ આપણું હાઈટ ઉપર છે અહીંથી જો. અને હવે હું તમને ઉપર જઈને બતાવીશ શું કામ ચાલી રહ્યું છે. અહીંયાથી આપણે હવે પહેલા માળે જઈશું. આ જો કેટલું હાઈટમાં બિલ્ડિંગ છે ને, અહીંયા આપણે ખાડામાં ઊભા છીએ અત્યારે, અને આ પડદીનું કામ આટલું બાકી છે આપણું. અને આપણે એમાં ધાબુ ભર્યું ને, અહીંયા ભર્યું પેલું કોથળાવાળું પાણી છાંટેલું બતાવ્યું ને ત્યાં હતું. હવે આપણે જઈશું ઉપર. આપણે પહેલા માળે જઈ રહ્યા છીએ હવે. સુખદેવ કેમ અહીંયા નવરો પડી ગયો છે? એલા મશીન મૂકીને લા ટેપ મારી લઈ ગયો તો હવે આપી આને. બોલો કેમ નવરો પડી ગયો? ना साहब चाय पिया अभी चाय पिए? बीड़ी पिए? बीड़ी पिया ना ऐसा है? ये काका क्यों फोन में घुस रहे? गेम खेल रहे हो? गेम खेल रहे हाँ? कौन सी वाली खेल रहे हो? ना टाइम पास कर रहे हो? अभी काम पड़ीને જો એનો નવરા પડ્યા છે કામ કરીને, ઘડીક કે ગેમ ખેલી હતી એમ. કામ સાથે મનોરંજન બી ચાલુ રાખવાનું તો માણસને કંટાળો ના આવે. આ આપણે સાઈડ લાઈફ છે, હું તમને ઉપર લઈ જઈને બતાવીશ શું કામ ચાલી રહ્યું છે. બીજા માળે આવી ગયા છીએ આપણે. અને આ માસ્ટર છે જો સવારે ફરમા ખોલતો હતો. કેટલા પાડે ફરમા હેઠા? હે ખબર નહીં, એને ગણતરી જ નહીં કેટલા પાડી દીધા. બહુ ફરમા હેઠા પાડે છે. અને અહીંયા ફોલ બનાવેલો છે ઊંધા ફરમા. હવે આપણે ઉપર જઈશું. ઉપર શું કામ ચાલુ છે એ જોઈ લઈશું. આવી ગયા આપણે ત્રીજા માળે. સાહેબ ઉભા છે, એન્જિનિયર સાહેબ. સાહેબ શું કરી રહ્યા છો? બોટમ ચેક કરો છો? આને બોટમ કહેવાય ને, બધા લાગી ગયા ને. અને આની ઉપર પછી સાઈડો મારશે બીમની. ચેક થઈ ગયા હવે બધું હા? ઓકે છે. હવે સાઈડો મારવાનું ચાલુ થાય રાતે. રાતે ચાલુ થશે? જોજો પડી ના જાઓ. આ ક્યાં ઉભા હો તમે? વાગશે ખીલ્યું ને એવું સાહેબ. વાઈટ લાઈફ આપડી એવી છે ને. કા કરે છો? ढाबा ढाबा ठुकवा रहे हो? ये हमारा मिस्त्री है, ये तो मेन कारीगर है, होशियार एकदम. हाँ ये हमारा मिस्त्री है. वो सेमी कारीगर है, ये हेवी कारीगर है. सेमी और हेवी ફરવાનું ઢાબાનું કામ ચાલી રહ્યું છે. આટલું અડધું ઠોકાઈ ગયું છે. હવે ઉપર કેટલું કામ છે તમને બતાવું. સીડીમાં આવી ગયો છું, તમે જુઓ. અહીંથી નીચે જો બિલ્ડિંગ કેવું દેખાય છે આપણું. બહારનો રોડ છે, અહીંયા ધાર ઉપર આપણે ઊભા છીએ. ત્યાં સળિયાવાળાને બધા કટિંગ ને એવું કરે છે. અહીંયા આપણે એન્જિનિયર સાહેબ ઊભા છે નીચે. ઓર અહીંયા હવે આપણે ધાબા ઉપર ચડશું. હું તમને બતાવીશ. અહીંથી ચડવાનું છે, સીડી બીડી કઈ છે નહીં. જો કેવી રીતે ચડી છે આપણે પગ મૂકીને. અરે બજરંગ બલી કી જય હો. ધાબા ઉપર આવી ગયા આપણે. ફરમાં લાગી ગયા છે અહીંયા. જો આવી ગાબડા ગુબડી મારવાનું બાકી છે એટલે ચાલવામાં ધ્યાન રાખવું પડે અહીંયા, નહીં તો પગ અંદર ઘૂસી જાય. ધ્યાન રાખવું પડે. અહીંયા જો છેક આપણે ધાબા ઉપર ચડી ગયા છે. આટલું ધાબુ ફરમાં ફિટિંગ થઈ ગયું છે. અને અહીંયા બોટમ ને એવું મારવાનું બાકી છે. આ રહ્યો મેન કારીગર. અહીંયા સીડી છે, આપણે આયા ઉપર. જો અહીંથી ઉપર ચડી ગયા આપણે સીડી વગર. અને અહીંયા જો બોટમ મારે છે, દોરીઓ લાંબી કરી દીધી છે. અને સાહેબ ચર્ચા કરી રહ્યા છે કારીગર જોડે. પેલો ભાઈ અમર છે, માથે બાંધ્યું છે, એને કંઈક લાઈન દોરી સમજાઈ રહ્યા છે. આમ કરો તેમ કરો. અને અહીંયા બોટમ મારી રહ્યા છે. જુઓ આ રીતે બોટમ માર્યા પછી સાઈડો લાગશે. સાઈડો લાગ્યા પછી આ રીતે ધાબુ ઠોકશે ઉપર ફરમાં મારીને. આ રીતનું કામકાજ છે આપણે. આવા વિડીયો અને સાઇટ લાઈફ જોવા માટે વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.